वर सहजानंद वर सहजानंद वर सहजानंद वर सहजानंद वर सहजानंद वरो रे ओ वर सहजानंद वरो रे सखी अलबेलो अलबेलो वर सहजानंद वरो रे ओ वर सहजानंद वरो रे मूरख लोक दाजी छोने मरता मूरख लोक दाजी छोने मरता कोई निशकाना दरूरे दरूरे वर सहजानंद वरो रे वर सहजानंद वरो परणु तो वर पुरुषोत्तम परणु परणु तो वर पुरुषोत्तम परणु नहीं तो कुवारी मरूरे मरूरे वर सहजानंद वरो रे वर सहजानंद वरो रे ब्रह्मानंद नाथ ने माथे ब्रह्मानंद नाथ ने माथे तन कुर्बान करू रे वर सहजानंद वरो रे हो वर सहजानंद वरो रे सखी अलबेलो अलबेलो वर सहजानंद वरो रे वर सहजानंद वरो ભગવાન સ્વામિનારાયણની મંગળ વાણી સાંભળનાર સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. લોકલાજની બધી મર્યાદાઓને તોડીને ભક્ત જ્યારે પોતાની ઇન્દ્રિયો, મન અને જીવને સ્વામિનારાયણ ભગવાનને
સમર્પણ કરે છે ત્યારે અત્યારે ગઈ એવી અભિવ્યક્તિ આવે છે. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ ભગવાન સ્વામિનારાયણમાં એક તાર થવાની શિખામણ આપે છે. મનની સઘળી વૃત્તિઓ લોભામણા વિષય સુખથી પાછી વળીને જ્યારે સ્વામિનારાયણ ભગવાનમાં જોડાય ત્યારે જ જીવન સાર્થક બને છે. વૃત્તિ વિવાહ ગ્રંથની શરૂઆત આપણે અગાઉની સભામાં જોઈ. સમગ્ર ગ્રંથની રચના લગ્નના રૂપક ઉપર થયેલી છે. લગ્ન પ્રસંગે અપાતા શ્રીફળ ચૂંદડીની વાત થઈ. ત્યારબાદ કંકોત્રી લખીને પ્રિયતમ એવા પતિની રાહનું વર્ણન છે. હવે સ્વામી આગળ લખે છે. શુદ્ધ વિચારથી સબદા થાવો રે, ચાલી ચાલી ચિદાકાશમાં જાઓ રે. શુદ્ધ વિચારથી સાબદા થાવો રે, ચાલી ચાલી ચિદાકાશમાં જાઓ રે. જ્યાં રહે છે જદુપતિનાથ, કેજો જય વિનતી જોડી હાથ. શુદ્ધ વિચારથી સબદા થાવો રે, ચાલી ચાલી ચિદાકાશમાં જાઓ રે. જેમ લગ્ન નક્કી થાય પછી વધામણું મોકલાય છે. વર જ્યાં રહેતો હોય તે સ્થાને નિમંત્રણ આપવામાં આવે છે. એમ આપણા જીવનું લગ્ન પુરુષોત્તમ નારાયણ સાથે કરાવવાનું છે અને એ અક્ષરધામમાં રહે છે. બુદ્ધિ નિશ્ચય કરીને કહે છે કે આપણો પતિ ચિદાકાશમાં રહે છે એટલે વૃત્તિને ત્યાં મોકલે છે. જીવ વૃત્તિ દ્વારા ભગવાનને વિનંતી કરે છે, હે ભગવાન, હે પ્રિયતમ, આ જીવ અનંત જન્મથી તારા દર્શનની ઝંખના કરે છે, માટે મને દર્શન દેવા વહેલા પધારજો. વહેલા પધારો હો વિશ્વાધાર રે, વાટ કોઈ જુએ છે વિરહવંતી નાર રે. હે પરમેશ્વર, તમે તમારા સર્વે સખાઓને સાથે લઈને વહેલા આવજો. પછી સ્વામી આગળ વાત લખે છે. કન્યા એના પોતાના કુટુંબનું થોડું ડિસ્ક્રિપ્શન આપે છે. મારા કુટુંબી છે બહોળા બહુ રે, હાસી જો કરવા આવે સહુ રે. મારા કુટુંબી છે બહોળા બહુ રે, હાસી જો કરવા આવશે સહુ રે. તે તો તમ થકી પામશે હાર રે, તે તો તમ થકી પામશે હાર રે. લવ લવ કરતા રહેશે નાર નાર રે. મારા કુટુંબી છે બહોળા બહુ રે. અહીંયા સ્વામી કુટુંબીની એનાલોજી આપે છે. આ જીવની ચારે બાજુ માયાનો મોટો સમાજ છે. એની ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અહમ અને મમત્વના ઘાટથી સર્જાયેલા સંબંધોમાં વૃત્તિ વળગેલી હોય છે. આ એક મોટો સમાજ છે.
પહેલાંના સમયમાં લગ્ન વખતે વર કન્યાના પક્ષે બંને બાજુ બધા લોકો હોય, તેમની વચ્ચે હોડ જામતી. એમ ભગવાન ભજવાના માર્ગમાં જીવ આગળ વધે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણમાં સત્સંગ અને જગતના ઘાટ સામસામા અથડાય, પરંતુ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો યોગ થાય તો ઘાટ નિર્બળ બની જાય. તે તો તમ થકી પામશે હાર રે, લવ લવ કરતા રહેશે નર નાર રે. માટે હે મારા નાથ, સર્વ રીતે અમને સુખ થાય એવી મારા ઉપર કૃપા કરજો. સુખનો સમાજ સંગે લાવજો, સુખનો સમાજ સંગે લાવજો. નિષ્કુળાનંદના સ્વામી આવજો. ભક્તના મનની વૃત્તિ આગળ કહી તે સઘળી વાત ભગવાનને કહે છે. વૃત્તિ કહે છે, હે સ્વામીનાથ, સર્વે સુખનો સમાજ સાથે લાવજો અને મારા મનના મનોરથ પૂરા કરજો. ભગવાન સત્ય સંકલ્પ છે. આપણે સંકલ્પ કરીએ અને એને અનુરૂપ પુરુષ પ્રયત્ન કરીએ તેવું ભગવાન આપણને આપે છે. લગ્ન જીવનમાં જોડાનાર દરેક યુગલે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે લગ્ન પહેલાં તેમની માનસિક સ્થિતિ ચોક્કસ પ્રકારના વિચારથી, સંકલ્પ બળથી તૈયાર થયેલી હોવી જોઈએ. એ મનસ્થિતિ એવી હોવી જોઈએ કે ચાલી ચાલીને ચિદાકાશમાં જાઓ રે, ચાલી ચાલીને ચિદાકાશમાં જાઓ રે, જ્યાં રે વસે છે જદુપતિ નાથ રે. આપણા જન્મ પછીની આપણી મુસાફરી ઘટાકાશથી ચિદાકાશ તરફની છે. મતલબ આપણે આ ઘટ અર્થાત શરીરમાં જન્મ ધારણ કરીને આ પૃથ્વીના માયિક સુખોને ભોગવીને પછી એનાથી શ્રેષ્ઠ સુખ જેમાં સમાયેલું છે એવા ચિદાકાશમાં બિરાજતા સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિઓને જોડીને અક્ષરધામમાં જવાનું છે. આવા વિચારની પરિપક્વતા દરેક આશ્રિત માત્રએ કરવી એ અતિશય આવશ્યક બાબત છે. ભક્ત જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે મારા આત્મામાં બિરાજમાન થાઓ, તો એ વખતની ક્ષણોમાં તે ભક્તની વૃત્તિ કન્યાની જગ્યાએ છે અને વરની જગ્યાએ શ્રીજી મહારાજ છે. જાનમાં જ્યારે બધાને લઈ જવાના હોય ત્યારે વર પક્ષનું સારું દેખાય તેવા જાનૈયાઓને સાથે લઈ જવામાં આવતા હોય. આ એક સંસારની પ્રણાલિકા છે જેનાથી વરનો મોભો વધે. વર શ્રીજી મહારાજ આજ્ઞા કરે છે, સજ્જ થાવો સખા સહિત રે, સજ્જ સર્વે થાવો સખા સહિત રે. જાવું છે જાનમાં કરવી જીત રે, કોઈમાં આવશો કાયર કાચારે, કોઈમાં આવશો કાયર કાચારે. દુખિયા દુર્બળ વળજો પાછા, દુખિયા દુર્બળ વળજો પાછા. બુઢાને બાળક રેજો બેસી રે, બુઢાને બાળક રેજો બેસી રે.
દુર્મતિ દેખીને કરશે હાસી, દુર્મતિ દેખીને કરશે હાસી રે, સજ સર્વે થાવો સખા સહિત રે. જાનમાં કાયર, કાચા, દુખિયા, દુર્બળ, બુઢ્ઢા અને બાળક, આટલા 6 પ્રકારના જાનૈયાઓને શ્રીજી મહારાજ અનફિટ બતાવે છે. એમાં કાયર એટલે શ્રીજી મહારાજના વચન પાળવામાં ઢીલા હોય, નિયમમાં શિથિલ હોય, શ્રીહરિના આશરાનું બળ ના હોય એવા જીવ. કાચા એટલે જેને શ્રીજી મહારાજનો પરિપક્વ નિશ્ચય નથી એવા જીવ. દુખિયા એટલે વિષય સુખની પાછળ દોટ મૂકીને હતાશ થયેલા જીવ. દુર્બળ એટલે અજ્ઞાની લોકોની નિંદાથી ભય પામીને શ્રીજી મહારાજની ભક્તિ અને સત્સંગને મૂકી દેનારા જીવ. બુઢ્ઢા એટલે સત્સંગમાં કંઈ પણ કરી શકવા માટે અસમર્થ એવા જીવ. અને બાળક એટલે ચંચળ પ્રકૃતિના જિદ્દી સ્વભાવવાળા જીવ. આટલા પ્રકારના મનુષ્યો જીવનમાં અને ભગવાન ભજવાના માર્ગમાં કંઈ કરી શકતા નથી. માટે શ્રીજી મહારાજ જાન લઈને આવે, અર્થાત શ્રીજી મહારાજનો અવતાર થાય ત્યારે એમની સાથે જે મુક્તો આવ્યા એમાં અગાઉ વર્ણન કર્યા પ્રમાણેના 6માંથી એક પણ જોવા નહીં મળે. ભગવાનના અવતારને જાન લઈને આવવાની સાથે સ્વામી સરખાવે છે. જાનૈયાને બધા મુક્તો સાથે સરખાવે છે. આ ભક્ત સાથેના વિવાહ પ્રસંગે શ્રી હરિનું એના આત્મામાં અવતરણ થાય છે. તો શ્રી હરિના અવતારનો હેતુ વચનામૃત કાર્યાણી 5માં બતાવ્યો છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને ભગવાન સ્થૂળ ભાવ ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને પોતાની સામર્થ્યને છુપાડીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે, સખા ભાવે, મિત્ર ભાવે અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે. તેણે કરીને એ ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. તો ભગવાન ભક્તના મનોરથ પૂરા કરવા અને તેને લાડ લડાવવા માટે અવતાર ધારણ કરે છે. આમ જે ભક્તના આત્મામાં સ્વામિનારાયણ ભગવાનનું અવતરણ થાય, કહેતા સ્વામિનારાયણ ભગવાનનું ગાઢ અનુસંધાન થાય, તે ભક્તના સર્વે મનોરથ પૂર્ણ થાય છે અને એ ભક્તને અહોનિશ આનંદ વર્તે છે. કારણ ભગવાન આવે તેમની સાથે તેમના કલ્યાણકારી ગુણો જાનૈયાના રૂપમાં આવે છે. સ્વામી ગ્રંથને આગળ વધારતા કહે છે કે વર એવા પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એમની જાનમાં જુદા જુદા જાનૈયાઓ જોડાય છે.
જેના રૂપકનું વર્ણન કરતા સ્વામી લખે છે, સુણી સજ થયો વૈરાગ્ય, જેને તન મન ધનનો ત્યાગ, સુણી સજ થયો છે વૈરાગ, જેને તન મન ધનનો ત્યાગ, આવ્યો સંતોષ મહાસુરવીર, જેથી ધરે મુનિવાર ધીર, આવ્યો શીલ જો મહાસુભટ, જેથી પડાય કામના કોટ, સજ્જ થઈ ક્ષમા અડીખમ, જેથી ક્રોધ ન કરે આરંભ, સજ્જ થઈ ક્ષમા અડીખમ. આપણા ચિત્તની વૃત્તિરૂપી વનિતાના શ્રીહરિ સાથે લગ્ન થાય ત્યારે જાનમાં શ્રીહરિ સાથે વૈરાગ્ય સજ્જ થઈને આવે છે, જેના કારણે તન અને મનમાંથી ધનની ઈચ્છાઓ ઓગળી જાય છે. આખા જગતને દુઃખનું નિમંત્રણ આપનાર આ એક ધનની લાલસા છે. એ લાલસાને જ વૈરાગ્ય નિર્મૂળ કરી દે છે. પછી બીજા નંબરે આવે છે સંતોષ. એ મહાશુરવીર છે. ગમે તેવા પ્રલોભનો સામે એ જીવને ડગવા દેતો નથી અને ધીરજ ધારીને સ્થિર થાય છે. પરંતુ ભક્તિ માર્ગમાંથી જીવને વિચલિત થવા દેતો નથી. ત્રીજા નંબરે આવે છે શીલ અર્થાત સદચરિત્ર. ચારિત્ર્યનો શુભ ગુણ અંતઃશત્રુ કામ થકી રક્ષા કરે છે. બાકી કામ એવો પ્રબળ શત્રુ છે જેને ભલભલા દેવોની લાજ લીધી છે. ચોથા નંબરે આવે છે ક્ષમા. માણસમાં ક્ષમાનો ગુણ આવે એટલે ક્રોધ આગળ વધતો અટકે છે. ગીતામાં ભગવાને નરકના 3 દ્વાર કહ્યા છે. તેમાંનો એક ક્રોધ છે. આ ક્રોધ જીવનમાં અંધારું પાથરી દે છે. પછી અધ્યાત્મ જગતમાં પ્રગતિ થઈ શકતી નથી. માટે ક્ષમા આ ક્રોધની દવા છે. વળી સ્વામી કહે છે, ભક્તિ અદીનતા ધરી ધીર, ભક્તિ અદીનતા ધરી ધીર, માહી જ્ઞાન વિજ્ઞાન ગંભીર. સમદ્રષ્ટિ સદા સુખકારી, સમદ્રષ્ટિ સદા સુખકારી, એક આત્મા રહે ભાવધારી. શુભ ગુણ વિવેક વિચાર, શુભ ગુણ વિવેક વિચાર, એવા કહેતા ન આવે પાર. સર્વે મળીને શોભે છે જાન, માહી વર દિશે છે કોડીલો કાન. વળી શ્રીહરિની જાનમાં ભક્તિનો પણ સમાવેશ છે. એ ભક્તિમાં શૂરવીરતા છે. ઇન્દ્રિયોને બહાદુરીપૂર્વક ભગવાન તરફ લઈ જાય છે. અને આ ભક્તિ અચલ અને અતૂટ રહે છે. કારણ એમાં આત્માનું જ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું વિજ્ઞાન જોડાયેલું છે. આત્મનિષ્ઠાના ઉચ્ચ ગુણને કારણે જગતમાં બધે સમદ્રષ્ટિ રહે છે. મન ક્યાંય વિચલિત થતું નથી. તેથી સદા આનંદ વર્તે છે. આમ અનેક પ્રકારના વિવેક વિચારે યુક્ત અનંત શુભ ગુણોએ યુક્ત આ જાન છે. આ શુભ ગુણો રૂપી જાનૈયાઓમાં ભગવાન સ્વામિનારાયણ શોભે છે. જેમ સ્વામીએ આગળ લખ્યું કે
સર્વે મળીને શોભે છે જાન, માહી વર દિશે છે કોડીલો કાન. ભગવાનની મૂર્તિનો આત્મામાં વાસ થાય એટલે દુર્મતિ દૂર થાય છે. અંતરમાં રહેલી અવિદ્યાનો નાશ થાય છે. કારણ આત્મામાં શ્રીહરિની બ્રહ્મ વિદ્યાનો વાસ થાય છે. જ્યારે જીવમાંથી દેહ પ્રત્યેનો અહમભાવ એટલે હું ફલાણો ફલાણો, આવો ગુણવાન, આવો રૂપવાન, આવો વિદ્યાવાન જેવા અહમના ઘાટ જતા રહે અને આ મારું એવા મમત્વના ઘાટ દૂર થાય, ત્યારે જ ભગવાન આપણા આત્મામાં સ્થિર થાય છે. હાર્યો અહંકાર થઈ છે હાર, હાર્યો અહંકાર થઈ છે હાર. ત્યારે વરે સજો શણગાર. વર સુંદર વર વનમાળી, વર સુંદર વર વનમાળી, વર સુંદર વર વનમાળી. કહે નિષ્કુળાનંદ નિહાળી. હાર્યો અહંકાર થઈ છે હાર, ત્યારે વરે સજો છે શણગાર. માટે સૌથી અગત્યની પાત્રતા બતાવતા સ્વામી કહે છે કે જ્યારે જીવમાંથી અહમ મમત્વના ઘાટ નિર્મૂળ થવા લાગે અને એના બદલે હું સ્વામિનારાયણ ભગવાનનો બ્રહ્મરૂપ એવો દાસ છું, એવો અહમ, અને આ સત્સંગ મારો છે, આ સંતો મારા છે, આ ભક્તો મારા છે, એવું મમત્વ અંતરમાં ગોખાવા લાગે છે, ત્યારે આપણી વૃત્તિ શ્રીહરિ સાથે પરણવા લાયક બને છે. માટે જ્યારે આપણા ચિત્તની વૃત્તિ અહમ મમત્વથી દૂર થાય છે, ત્યારે શ્રીહરિ વરનો શણગાર સજીને આપણી સાથે પરણવા તૈયાર થાય છે. લોક વ્યવહારમાં પણ કન્યા તેના પતિના ચરણમાં પોતાની જાતને સોંપી દે છે અને એના સગાનો ત્યાગ કરીને પતિના સગા સંબંધી સાથે પ્રીતિ જોડે છે, ત્યારે એનું લગ્ન જીવન સમૃદ્ધ થાય છે. તેવી રીતે આ જીવ જગતના સગા સંબંધીમાંથી પ્રીતિ તોડીને શ્રીજી મહારાજના ભક્તો સંતો સાથે પ્રીતિ કરે છે, ત્યારે એની ભક્તિની યાત્રા સફળ થાય છે. જ્યારે એક સ્ત્રી સમર્પણની ભાવના દ્રઢ કરીને એના નક્કી કરેલા પતિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા માટે મન કર્મ વચને તૈયાર થાય છે, ત્યારે તેનો પતિ વાજતે ગાજતે સોળે શણગાર સજીને તેને લેવા આવે છે. એમ જીવમાં જ્યારે ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ પ્રગટ થાય છે અને એના સ્વયંમાં
પરમ એવા સ્વામિનારાયણ ભગવાનનો વ્યાપ થાય છે, ત્યારે ભગવાન અક્ષરધામનું તખત છોડીને તે ભક્તના જીવમાં વાસ કરે છે. વર નિર્ગુણ રે થયા સગુણ રૂપ, વર નિર્ગુણ રે થયા સગુણ રૂપ, ઓપે છે અનુપ ભૂપો શિર ભૂપ. સદા નિર્ગુણ એવા સ્વામિનારાયણ ભગવાન ગુણમય મૂર્તિ ધારણ કરે છે. આ મૂર્તિ મનમોહક હોય છે. સુંદર સુરવાડ, ઝરકસી જામો, કંઠે મોતીની માળા, શ્રીહરિની આંગળીઓમાં વેડ વીંટી, હાથમાં પહોંચી કડા વગેરે સુવર્ણના અલંકારો, બંને ભુજાઓમાં સોનાના બાજુબંધ, કાને નંગ જડિત કુંડળ, શ્રીહરિના મસ્તક ઉપર સોનેરી પાઘ, પાઘમાં મોતીના તોરા લટકતા હોય, આમ નખ શેખ સુધી કિંમતી વસ્ત્રાલંકારોથી શોભાયમાન એવા શ્રીહરિ દર્શન આપે છે. વળી હાથમાં ફૂમકાવાળી લાલ છડી ધારણ કરી હોય અને પગમાં મોતીએ જડિત મોજડીઓ પહેરી હોય એવા મનમોહક સ્વામિનારાયણ ભગવાન મહામૂલે ઘોડે સવાર થઈને સંતો હરિભક્તો સાથે પધારતા હોય એવા સ્વરૂપનું દર્શન બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ છે. આવું અલૌકિક દર્શન ત્યારે જ થાય જ્યારે આપણું અંતર અરોગી બને. પરમહંસ બ્રહ્મરસના ભોગી, પરમહંસ બ્રહ્મરસના ભોગી, અંગે સાંખ્ય યોગી, અંતરે અરોગી. જે સંત સંયોગી કે, જે સંત સંયોગી કે, સંગે સહજાનંદ ને રે. પરમહંસ બ્રહ્મરસના ભોગી, અંગે સાંખ્ય યોગી, અંતરે અરોગી. જેમના ભોગની દિશા બદલાઈને જગતમાંથી જગદીશ્વર તરફ સ્થિર થયેલી છે એવા પરમહંસ જગતને મિથ્યા ગણીને સાંખ્ય માર્ગને અપનાવે છે અને ભગવાનને પરમ સત્ય જાણીને તેમાં જોડાઈને યોગ માર્ગમાં આગળ વધે છે. શ્રીહરિના કલ્યાણકારી ગુણો અંતઃકરણમાં સ્થિર થાય એટલે અંતઃકરણમાંથી અંતઃશત્રુઓના પ્રભાવ નિર્બળ થવા માંડે છે અને અંતર અરોગી બને છે. જે જીવને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક સંતનો સંબંધ થઈ જાય તે જીવનું અંતર નિરોગી બને છે.
આમ નિર્ગુણ એવા શ્રીહરિ સગુણ સ્વરૂપે પ્રગટ થયા અને ચિત્તની વૃત્તિ એમાં સ્થિર થઈ, જેના પરિણામે જીવ ભવદુઃખના બંધનમાંથી મુક્ત થઈને આનંદની અનુભૂતિ કરે છે. વિવાહના પ્રસંગને આગળ વધારતા નિષ્કુળાનંદ સ્વામી લગ્ન વિધિની બીજી વાતને સમજાવતા કહે છે, સુંદર વર તોરણે પધાર્યા, જનમન નવલાને વધાર્યા. સુંદર વર તોરણે પધાર્યા, જનમન નવલાને વધાર્યા. પોખણું લઈને આવે પનોતી, પોખણું લઈને આવે પનોતી, વર પોખી વધાવે છે મોતી, વર પોખી વધાવે છે મોતી. સાપટિયા સુખ દુઃખના, સાપટિયા સુખ દુઃખના ભાગ્યા. પિંડલિયા તે પાપ પુણ્યના તાગ્યા. પિંડલિયા પાપ પુણ્યના ત્યાગ્યા. સુંદર વર તોરણે પધાર્યા, પધાર્યા, પધાર્યા. આ 200 વર્ષના સમયના પહેલાની લગ્ન વિધિનું વર્ણન કરતી પંક્તિઓ છે. ઘણા એવા શબ્દો છે જેનું અનુસંધાન આપણને નથી. અત્યારના લગ્ન પ્રસંગોમાં તો ઘણી બધી શોર્ટકટ્સ આવી ગઈ છે, પરંતુ જ્યારે લગ્ન પ્રસંગે વરરાજા મંડપ આગળ આવે ત્યારે બધા સગા સ્નેહીઓના મન આનંદ ઉલ્લાસથી છલકાઈ ઉઠે છે. ભાત ભાતના વાજિંત્રો વાગે છે. મતલબ વરરાજાના આગમન સાથે આનંદ ઉલ્લાસ અને ઉત્સવનું જોડાણ છે. તેવી રીતે ભક્તના અંતઃકરણમાં ભગવાન પધારવાના છે, માટે અંદરથી આનંદ અને ઉલ્લાસ થવો જોઈએ. સુંદર વર તોરણે પધાર્યા, જન મન નવલા નેહ વધાર્યા. પોખણું લઈને આવે પનોતી, પોખણું લઈને આવે પનોતી, વર પોખી વળી વધાવે છે મોતી. અહીં પોખણું અને પનોતી આ બે શબ્દો વાપર્યા છે. પોખણું એટલે ચોખા ફૂલ વડે વરને વધાવવાનો સામાન, અને પનોતી એટલે ભાગ્યશાળી સ્ત્રી, કુમારિકા. એટલે ભાગ્યવાન સ્ત્રી વરરાજાને પોખણ કરે છે અને પછી એને મોતીએથી વધાવે છે. મોતી તેજસ્વીતાનો આદર્શ છે. એટલે આપણી બુદ્ધિમાં ભગવાનનો નિશ્ચય દ્રઢ કરીને મનની વૃત્તિઓનું સમર્પણ શ્રીહરિના ચરણમાં કરવાનો આ નિર્દેશ છે. સાપટિયા સુખ દુઃખના ભાગ્યા, પિંડલિયા તે પાપ પુણ્યના ત્યાગ્યા. વરરાજા પછી આગળ ચાલે ત્યારે માટીના કોળિયા અરસપરસ એકબીજાની સામે મૂકીને પછી એને બાંધે છે અને એના પર પગ મૂકીને
તેને તોડીને પછી વરરાજા આગળ ચાલે છે. આમ સુખ દુઃખના દ્વંદ્વને પાર કરીને ભગવાન પાસે પહોંચવાની વાત આ વિધિમાંથી શીખવા મળે છે. સુખ અને દુઃખ બે કોડિયા હોય છે, એને અરસપરસ સામે મૂકેલા હોય છે, એ બે એક સાથે બાંધેલા હોય છે, એને તોડીને આગળ જવાની વાત છે. એટલે સુખ ને દુઃખના જે દ્વંદ્વ એને ક્રોસ કરીને ભગવાન પાસે પહોંચવાની વાત છે. પછી વર કન્યાના પક્ષે લાડુની લાણી થાય છે. પીડલિયા તે પાપ પુણ્યના ત્યાગ્યા, મતલબ પાપ અને પુણ્યના બંધનથી મુક્ત થઈને જ્યારે ભક્તિનું સેલિબ્રેશન રૂપી લાણી થાય ત્યારે જ જીવ ભગવાનમાં જોડાય છે. ધન્ય ધન્ય અવસર આજ રે, મેર કરી પધાર્યા મહારાજ રે. ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ રે, મેર કરી પધાર્યા મહારાજ રે. અમ ઉપર અઢળ કઢડિયા, નિષ્કુળાનંદનો સ્વામી મળ્યા. ધન્ય ધન્ય અવસર આવ્યો આજ રે, મેર કરી પધાર્યા મહારાજ રે. જીવનમાં સ્વામિનારાયણ ભગવાનના સત્સંગનો યોગ થાય એ બહુ જન્મના પુણ્યને અંતે થાય છે. અને એમાંય સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય એ ત્યારે જ શક્ય બને છે જ્યારે જીવ ઉપર સ્વામિનારાયણ ભગવાનની મહેર થાય. વરરાજા તોરણે પધાર્યા જાણીને કન્યાને હરખ સમાતો નથી. તેવી રીતે ભગવાન સ્વામિનારાયણના વર્તમાન ધારણ કર્યા અને આ સત્સંગમાં આપણો જીવ જોડાયો એ આપણા જીવનની ધન્ય ઘડી છે. પરંતુ જીવનમાં આ બધું સહેજે સહેજે થઈ જતું હોય છે, તેથી તેનો મહિમા સમજાતો નથી. સ્વામી વૃત્તિ વિવાહના ગ્રંથની વિગતને સમજાવતા આગળ લખે છે કે વરરાજા મોયરામાં આવીને બેઠા છે. આ બાજુ નવયુવાન સુંદરી શણગાર સજીને તૈયાર થાય છે. એના શણગારના રૂપકનું વર્ણન કરતા સ્વામી કહે છે કે કન્યાએ પગમાં અણવટ એટલે પગના અંગૂઠામાં પહેરવાનો ઘૂઘરીઓવાળો દાગીનો પહેર્યો છે, જે આનંદનો પ્રતીક છે. પગમાં ઝાંઝર બાંધ્યા છે. તેની ઘૂઘરીઓ ભગવાન પ્રત્યેના પ્રેમના રણકારનો પ્રતીક છે. ગળામાં સોનાની ઉતરી પહેરી છે, જે એકમાત્ર શ્રીહરિમાં પ્રેમ કરવાની વાતને સમર્થન આપે છે. તેમજ કંઠમાં બોરમાળા, મોતીની માળા, સાંકળી જેવા આભૂષણો ભક્તના અંતઃકરણમાં શમ, દમ, ક્ષમા, વિવેક, વિચાર આદિ સદ્ગુણોનો પ્રતીક છે. કન્યાએ ચૂડલો પહેર્યો છે, જે અખંડ એક જ વર એવા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ કરવાનો નિર્દેશ કરે છે. કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો છે, જે અવિચલ પદને આપનારા સ્વામિનારાયણ ભગવાનમાં અચલ અખંડ પ્રીતિનો આદર્શ છે. સ્ત્રીના કપાળમાં કુમકુમનો ચાંદલો અને સેથીમાં સિંદૂર એ એના અખંડ સૌભાગ્યનું ચિહ્ન છે. જેવો ચાંદલો કપાળમાંથી ભૂસાય એટલે તરત વર્તાઈ જાય કે આ સ્ત્રીનો પતિ મરણ પામ્યો છે. આ આપણી સંસ્કૃતિની પરંપરા છે. માટે
કપાળમાં ચાંદલો એ એક પતિમાં નિષ્ઠાનું પ્રતીક છે. વળી કન્યા માથે મોઢિયું ધારણ કરે છે. હવે કન્યા સમર્થ એવા પતિને પરણીને પતિના ઘેર જશે અને ત્યાં મનવાંછિત સુખને પામશે એવી નિષ્ઠા એનામાં પાકી થાય છે. એનો પતિ દરેક સ્થિતિમાં એની રક્ષા કરશે એવી નિશંકપણે દ્રઢ પ્રતીતિનું પ્રતીક એટલે મોઢિયું. પધરાવ્યા પછી પેયુને પાસે, પધરાવ્યા પછી પેયુને પાસે, ટાળી છે લોકલાજતન ત્રાસ રે, બની છે સુંદર સરખી જોડી, બની છે સુંદર સરખી જોડી, બાંધી છે ગાંઠ ના છૂટે છોડી રે, બાંધી છે ગાંઠ ના છૂટે છોડી રે, પધરાવ્યા પછી પિયુને પાસે. ભગવાનને સમર્પિત થવામાં લોકલાજ આડી આવે છે. પધરાવ્યા પછી પિયુને પાસરે, ટાળી છે લોકલાજ તન ત્રાસરે. કન્યા એ લજ્જાનું પ્રતીક છે. એ લજ્જાનો ત્યાગ કરીને સૌ સગા સંબંધી બિરાદરીની વચ્ચે કન્યા પોતાના પતિ સાથે હથેવાળો બાંધે છે. લગ્ન સંસ્કાર એ પરિવર્તનનો સંસ્કાર છે. જેમ કન્યા પોતાના સ્વજન કે જેમણે જન્મ આપીને દરેક રીતે કાળજી રાખીને સુખ દુઃખ સહન કરીને કન્યાનો ઉછેર કર્યો છે, તેમના અસ્તિત્વને ભૂસીને પોતાની પાછળ પતિનું નામ જોડે છે અને પતિના સગા સંબંધીને પોતાના કરીને તેમની સાર સંભાળ લેવાની ફરજનું પાલન કરવાની દ્રઢ ટેક લે છે. આમ આ જીવ જ્યારે ભગવાન સાથે જોડાય ત્યારે તેનું દેહ અને તેના દેહના સંબંધી સાથે જે અહમ અને મમત્વનું જોડાણ છે તેને તોડીને સ્વામિનારાયણ ભગવાનના ભક્તપણાનું અહમપણું અને સ્વામિનારાયણ ભગવાનને ભજનાર સંત હરિભક્તો સાથે મારાપણાનું મમત્વ દ્રઢ થાય તો એની પ્રીતિ ભગવાનમાં દ્રઢ થાય છે. બાંધી છે ગાંઠ ન છૂટે છોડી રે. સ્વામિનારાયણ ભગવાન સાથે જે દ્રઢ આશ્રયની ગાંઠ બાંધી તે ગમે તે પરિસ્થિતિમાં છૂટે નહીં. જેમ આદર્શ પતિ પત્ની હોય તે એકવાર લગ્ન ગ્રંથિથી જોડાય પછી જીવનમાં ગમે તેવા શારીરિક માનસિક વ્યવહારિક ઝંઝાવાતો આવે પણ એ લગ્નનો આદર્શ છોડતા નથી. બધી જ પરિસ્થિતિમાં એકમેકને સહાયરૂપ બનીને જીવન જીવે છે. આ આદર્શ લગ્ન જીવન છે. તેમ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ સર્જાય પરંતુ સ્વામિનારાયણ ભગવાનના ભગવાનપણામાં સહેજ પણ શંકા ન થાય એ આદર્શ સત્સંગ કહેવાય. વરકંઠે આરોપી વરમાળ રે, વરકંઠે આરોપી વરમાળ
પ્રભુ અમે દીન તમે પ્રતિપાળ. તન મન સોંપ્યું હરિ તમને રે, તન મન સોંપ્યું હરિ તમને, તમ સંગે શોભા આવી અમને રે, તમ સંગે શોભા આવી અમને. હો વરકંઠે આરોપી વરમાળ રે, પ્રભુ અમે દીન તમે પ્રતિપાળ. મોયરામાં કન્યા વરને વરમાળા પહેરાવે છે, તેમ આ જીવ ભગવાન સ્વામિનારાયણને એની ભક્તિ અને ઉપાસના રૂપી વરમાળા પહેરાવે છે. પછી એનું ભગવાન સાથે લગ્ન થાય છે. અહીં સ્વામી સેવક ભાવની વાત આવે છે. પ્રભુ અમે દીન તમે પ્રતિપાળ. જીવ જ્યારે ભગવાન સન્મુખ જાય છે ત્યારે પોતે સેવક બનીને ઊભો રહી જાય, ત્યારે એના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેક પડે એની રક્ષા કરવાને માટે બંધાય છે. બીજી વાત આવે છે, તન મન સોંપ્યું છે હરિ તમને. અહીંયા ઇન્દ્રિયો અને મનની વૃત્તિઓનું ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાણ કરવાની વાત છે. આ એક સમર્પણની ઉચ્ચ સ્થિતિ છે. જ્યારે જીવ જગતમાંથી છૂટો પડીને જગદીશ્વરમાં જોડાય છે ત્યારે એ અનંત જીવોને પણ દર્શન કરવા યોગ્ય બને છે. કારણ એને સર્વ કારણના કારણ એવા ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો. સ્વામી આગળ કહે છે કે જ્યારે કન્યા વરને વરમાળા પહેરાવીને એનું તન મન વરરાજાને સમર્પણ કરે છે, ત્યારે વરરાજા એનો હાથ પકડે છે. ત્યારે હરિએ હેતે કરી સાયો હાથ રે, ત્યારે હરિએ હેતે કરી સાયો હાથ રે, સખી ત્યારે થશે જો સનાથ રે. ભક્તના સમર્પણની ભાવના અને એની દાસત્વ ભક્તિથી ભગવાન ભક્તને વશ થાય છે અને ભગવાન ભક્તનો હાથ પકડે છે. પછી એ પોતાને સનાથ સમજે છે. વરરાજા કન્યાનો હાથ પકડે છે એટલે કન્યા નિર્ભય નિશ્ચિંત બને છે. એ બધા પ્રકારની અસલામતીની ચિંતા અને ભયમાંથી મુક્ત બની જાય છે. તેમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના કારણ, સર્વ સુખના નિધાન એવા સ્વામિનારાયણ ભગવાને આપણો હાથ પકડ્યો એટલે આપણા માથે કાળ, કર્મ, માયાનો કે યમદૂતનો ભય નથી. આપણે નિશંક થઈને, નિર્ભય થઈને ભજન કરવું જ બાકી રહ્યું. બધી આપણી ચિંતા ભગવાન સ્વામિનારાયણ કરે છે. ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો હોય તેને શરીરનું સુખ, વ્યવહારનું સુખ, લોકનું સુખ અને પરલોકનું સુખ આદિ જે કહેવાતા બધા સુખ છે તેની પ્રાપ્તિ થાય છે. એવા સમર્થ ધણી આપણને મળ્યા માટે આનંદ અને મસ્તીમાં એમનું ધ્યાન, ભજન કરવું, એને જ જીવનનું ધ્યેય બનાવી દેવું.
આમ વૃત્તિ વિવાહની ઘણી બાબતો આજે આપણે સમજ્યા. હવે બાકીની છેલ્લી વિગતો જોઈશું આવતી સભામાં. સહજાનંદ સ્વામી મહારાજની જય.